બે સિંગ ભજીયા બની ગયા છે ને ટેસ્ટ પણ કરવાનું છે કેવું ગયેલા હતા દિલ્હી ના દાડા હલાવીને વઈએ જો એટલા સણિયા બોર તોડી લીધા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં તો આજ તો આપણે બધાએ કરતા જો થઈ ગયા છે એકદમ વહેલા ફ્રી એટલે કે 6:30 જેવું થઈ ગયું છે અને નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા છે કેમ કે આજ છે ને બહુ આખું ગામને વટીને જવાનું છે ટ્રેક્ટરમાં બેસીને વીણવા હજી થોડું અંધારું છે કેમ કે કલાકનો રસ્તો છે ને દિવ્યા જો અહીંયા શર્ટ પહેરે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશે તો આપણે પણ મજામાં છીએ નાસ્તો આપણે વહેલા ફ્રી થઈ ગયા નાસ્તા પાણી પણ કરી લીધા ને કામ પણ બધું થઈ ગયું છે તો આપણે ભાત ને બધું અહીં તૈયાર પડ્યું છે ને આપણે તૈયાર થઈ ગયા ટ્રેક્ટરની વાટે છીએ તો ટિફિન અહીં પીડા છે અને કેમ કે આજ જવાનું છે બહુ આખું એટલે થોડાક વહેલા તૈયાર થઈ ગયા મારા કેશુબેનને ટાઈટ હોય કે હે રૂમાલ ઓઢીને બેસી ગયા કા દળણું લેવાનું છે કેમ કે ગામમાંથી નાલવાનું છે ને એટલે દળણું લેતા જાવ વળતા દળાવતા આવશું તો હે ને બોર પાકી ગયા વસણી હજી બધા ટ્રેક્ટરે બેહે ને તો હું આવ્યો ત્યાં બોડી આંટો મારો આ બધું બહુ વહેલા બોર પાકી આમ હજી અમુકમાં પાક આવી ગયા તો જો તો એટલા સણિયા બોર હે ને તોડી લીધા આપણે નાલો બેસી ગયા બધા કે બોર લઈ આવ્યો તમે હવે હે ને ટ્રેક્ટરમાંથી ઉતરી ગયા છે કેમ કે આમાં ટ્રેક્ટર હાલે મને તો રસ્તો તો બધા કેમ આવેલા થાય ને અડધી કલાકથી ટ્રેક્ટરમાં બેઠા રોદામાં કોણા થઈ ગયા કા હા કેટલો રસ્તો ખરાબ છે ને કેવા રોદા આવતા તો હું તો આની માથે બેઠી હતી કાકાની માથે જો અહીંયા તો હે ને હાલે એમ જ નથી આગળ એવું બધું હોય આમાં બહુ અઘરું છે આ કામ કરવા આવીએ ને ન્યાય કંઈ હેલું છે નહીં બહુ મહેનતવાળું તો છે ને પણ અમુક રસ્તા ન સારા હોય ને હેરાન થઈ જાય ઓ આ કેવી ઊંડી ગાળી છે ચાલુ વટવાનું છે કા ખતરો કે ખિલાડી એ ભગવાન દો ભાઈ એક વાહડા ઊંડી ગાળી છે આમાં પાણી શરૂ છે તો વટાઈ ગયો ને તો હજી તો કેટલું આગું છે એનું નક્કી જ નહીં ને આમાં પાણી છે આ રસ્તામાં લાગી જાય કામે તો બધા મીડિયા વીણવા તો ક્યારના આપણે આવતા ને પોગી ગયા હાલો તો ચા પાણી આવી જાય ને એટલે બધા બેસી જાય એટલે ચા પીવા જવાનો ને આપણે કરી લેવાનું છે નાસ્તો સરસ મજાની સાઈ છે તો આપણે બધાને સાઈ દઈશું અને પ્યાલી ભરી લઈશું મસ્ત મસ્ત સાઈ બની છે ને સરસ મજાની ચા નાસ્તો કરીને લાગી જશે કામે અને થોડીક હાર્યું છે અધૂરી તો અંદર જવાનું છે બધા જો વીણે છે ને આજે દિવ્યાન છે પાછા અમારા અંજલબેન આમ ખરી બહુ જેલી છે તો કા શું કરે વાહે કપાવીનો એની હારેથી વાહે છે ને અમારે હાર ત્યાં આગળ અમે જાય આવી જાય દેવબેન કપા કેવો છે કપા તો સારો છે પણ ખડ માર જવડો છે ખડ બહુ છે દવામાં પાછા અંદર કૂતરા છે ને એ બહુ નડે હે કૂતરા છે કૂતરા કૂતરા તો હારા જાય કૂતેલી કે કૂતરા હા લુગડાએ સોંટી દે હા ઉખડે થોડા ઘડીકમાં સુકાઈ ગયેલા બાકી તો કપા સારો હતો કપા સારો છે મસ્ત છે ખરેલું એવું છે અને બહુ મોટું ખડ છે અંદરની બહુ મોટો તો બપોરા થઈ ગયા અને ખાઈ લેવાનું છે હારું કાઢ નાખીને કાપાને પી દે બધા હાયલા જાય છે હાલે તું શું કર કૂતરા સોટા થા હોજ વાળ દીધી મને તો હા કેવા બળે ભૂખ લાગી ગઈ કે ભૂખ તને બહુ લાગી તો પોરો થઈ જાય ને બાને બટકો ખાઈને હુઈ તો ખાય નહીં ને ખાવા તો જોવે જોહે તમે તો નાસ્તોય કરો હું તો નાસ્તોય ન કરતી ન ખાય જોવે અમારા હંસા તો કાપો ચડાવે લેવા હે કે બળુકા ભાગ્યા લાડ લઈને માર કરતા બળુકા છે ખાય એટલે
ખાય એટલે બળુકા જ ના હોય તારી જોડે થોડું વળ ખાવાય ને કે હું ક્યાં ખાવું એ ખાઈ જ લઉં. નાસ્તો કરી લે એ તો સા આવે ને એ નાસ્તો કરી લે મને ન મજા આવે, હું ક્યારે નાસ્તો ન કરું ને એટલે. એવું હાલો જો સા આવી ગઈ છે તો હાલો બધા સા પીવા. મજા આવતી છે ને ચા પીવા? મજા જ આવે ને. વણમાં બેહીને ચા પીતા હતા મારા દૈયાબેન પાણી પીવે, અંદરબેન બેઠા. કોને ન મજા આવે સા પીવાની? તમે પીવો નહીં તે ન મજા આવે. મને બહુ મજા આવે. આપણે કંઈ પીવાનું હોય નહીં, બેઠા શાંતિ પોરો બોરો ખાઈ લઈ. બાકી તો વાહ વાહ મજા મજા કપા વીણી. અને કોને કોને આવું કામ કરવું ગમે ને કોમેન્ટ કરજો. કપા વીણવાના વાડીએ ને મજા મજા કા મને તો મજા આવે કપાની સા પીવાની. ચા પાણી પી મળીએ વીણવા ક્યાં. હા કામે સડી જાય. અમારા ગણેશભાઈ નહોતા ને આવી ગયા હવે. હા ગણેશભાઈ ગયેલા હતા દિલ્હી. દિલ્હીના દાડવા હલાવીને એ કપાના દાડવા હલાવે. કપાન ઝાડવા હલાવે. આવો કપા છે મોટો મોટો. બનાવતો ન હોય વ્લોગ. હવે અહીંયા આવીને વાતો કરે કે વ્લોગ બનાવીને એ તો સારું હતું. હા પણ એવું નતું અમારે. શું કહે કે મોટો ફોન છે કે તારી પાસે એટલે એની ક્લિપ આમાં હાલે નહીં કા. હા એટલે અમારે નાના ફોનમાં હાલે નહીં ને એટલે અહીંયા બનાવીએ બરોબર છે. કામ કરી દીધું છે પૂરું અને જોખવાનું છે કપા. જોવો તો બધા કપા જોખી નાખ્યો છે. હવે ભેગા છે એ ઘરે. જોવો તો બધા લાઈનમાં આવેલા જાય. અને આજે શું કહેવાય કે છે ભગવાનના લગ્ન તુલસી 11. એટલે આજમાં છે કંઈક પ્રોગ્રામ બનવાનો. હું પ્રોગ્રામ બને એ હજી કંઈ નક્કી કર્યું નથી, પણ ઘરે જઈને પછી ખબર પડે. આગળ શું પ્રોગ્રામ છે ને એ જોવા માટે વિડીયો બન્યા રહેજો. મજા આવે ને તો એક લાઇક કરી દેજો, એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ને અમારા વ્લોગ કેવા લાગે ને જરૂરથી તમે કહેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા નણંદ બધા બે આવેલા આવે. દિવ્યાએ તો સડાઈ હાંડો ખંભે કા. હઉ હાંડો. આજે શું પ્રોગ્રામ છે સાંજે હજી નક્કી નહીં કા. હા પ્રોગ્રામ છે આજ 11 છે. ઠાકર ભગવાનના લગ્ન છે ને આપણે છે કપાસમાં આપણે જવાનું નથી ને આજ પ્રોગ્રામ રાખવાનો છે પણ ઘરે જઈને ખબર પડે. ઘરે જઈને ખબર પડે હેનો પ્રોગ્રામ છે ને. તો હાલો હવે હે ને મળીએ ઘરે જઈ. તો જો આપણે કપાસ વીણીને વહી આવ્યા છીએ ને આજે છે 11 એટલે બનાવવાનું છે ભજીયા. બનવાનું શરૂ છે ને આપણે રોટલા પણ બનાવી નાખ્યા છે. જો રોટલા પણ બની ગયા ને ભજીયા બની જાય એટલે કલ્યાણ છે વાળું. અમારા વનિતાબેન બનાવે છે ભજીયા. કેટલા બનાવી નાખ? 2 ખાણી સાજી. હા તમને તો સારું ફાવી ગયું મોટા મોટા ભજીયા બનાવતા હે. તમને શીખવાડ્યા તે આવડે જ છે. ભજીયા બનાવવા હવે ફોલી નાખી તો આપણે આમ તળી નાખવાનું છે. તળીને પછી આપણે સિંગ ભજીયા બનાવવા. સરસ મજાના દાણા તળાઈ ગયા છે તો આપણે હવે આંબી લેવાના. આમાં લઈ લઈએ આપણે ડીશમાં. હવે સિંગ ભજીયા બનાવવાનું છે એટલે ડોયો આપણે તૈયાર કરી નાખ્યો છે ને હવે આપણે સિંગ ભજીયા બનાવવા મળીએ. તો આપણે સિંગ ભજીયા બની ગયા છે ને ટેસ્ટ પણ કરવાનું છે કેવો આવે કેવો નહીં. પહેલી વખત જ બનાવ્યા છે આપણે. મસાલો નાખીને કરી નાખ્યો છે આપણે કમ્પ્લીટ. હવે આપણે કરવાનું છે ટેસ્ટ. જય શ્યામ. મજા આવે મસ્ત બનાવે. હાલો તો બધા સિંગ ભજીયા ખાવા. અને તમને એને મારે ઘણા સમયથી એક વાત કહેવા નથી કે ઘણા લોકોને એ બધી કોમેન્ટ આવતી હોય છે કે તમારું ગામ કયું છે ને તમારું નામ શું છે અને કેટલા સમયથી વ્લોગ બનાવો છો. તો એ હે ને મારે બધા તમારા સવાલનો જવાબ દેવાનો છે. પણ પહેલાં જલ્દી હે ને ફટાફટ તમે બધા સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી નાખો ને તમારા ગ્રુપમાં શેર કરો. જલ્દી 1K પૂરા થાય ને પછી આપણે સ્પેશિયલ એનો વિડીયો બનાવવાનો છે એટલે એમાં તમને બધી માહિતી મળી જાય. તો હાલો ફટાફટ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ભજીયાનો એવો પ્રોગ્રામ હતો કેમ કે હતી 11. અને આજનો વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂર કહેજો. અને અહીં તો અમે કપા વીણતા એટલે કે ભગવાનના ઠાકર દાદાના લગ્ન બગનમાં અમે કંઈ ગયા નહોતા. અને કોમેન્ટમાં જય ઠાકર ધણી લખી નાખજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને
સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે ફરી એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચાર સાથે. બાય બાય.